જોડાયા। રાજ્યમાં આગામી ટૂંક સમયમાં યોજાનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને પગલે કચ્છ જિલ્લામાં રાજકીય ગતિવિધિ તેજ બની છે। ચૂંટણીના રણશીંગા ફૂંકાય તે પૂર્વે જ કચ્છ જિલ્લા ભાજપે આક્રમક પ્રચાર અને જનસંપર્ક શરૂ કર્યો છે, જેના પરિણામે વિપક્ષ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના ગઢગણાતા અબડાસા વિસ્તારમાં ગાબડું પડ્યું છે। અબડાસાના 200 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ કરી ભાજપમાં જોડાયા છે। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં આજથી જિલ્લા પંચાયતની બેઠક પર સંગઠન પ્રવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રવાસના પ્રથમ દિવસે જ અબડાસા તાલુકાના મોથાળા અને નલિયા ખાતે યોજાયેલી બેઠકમાં વિચારધારા અને વિકાસ કામોથી પ્રેરાઈ કોંગ્રેસના 200થી વધુ સક્રિય કાર્યકરો અને આગેવાનોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જિલ્લા પ્રમુખ દેવજી વરચંદે જણાવ્યું કે લોકોનો વિશ્વાસ હવે માત્ર ભાજપ પર જ રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરો પણ હવે સમજી ગયા છે કે જનસેવા અને વિકાસ માત્ર ભાજપમાં જ શક્ય છે। 200 જેટલા આગેવાનોનું ભાજપમાં જોડાવું એ સાબિત કરે છે કે આગામી ચૂંટણીમાં વિપક્ષનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે। ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આટલી મોટી સંખ્યામાં પક્ષ પલટો થતા રાજકીય ચહલપહલ તેજ બની છે। આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના શબ્દોમાં। રિપોર્ટ બાય અમિત ભાનુશાલી, નલિયા, અબડાસા। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અબડાસા તાલુકાની જિલ્લા પંચાયતના સહ પ્રવાસનો આજે અત્રેથી પ્રારંભ થયો છે। આગામી ચૂંટણીમાં એને લક્ષીને કાર્યકર્તાઓને મળવાનું, કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાનું અને આગામી સમગ્ર ચૂંટણીના આયોજન માટે કાર્યકર્તાઓને આજે મળવા માટે એ મોથાળા જિલ્લા પંચાયત, ત્યારબાદ અત્યારે નલિયા જિલ્લા પંચાયતની એ કાર્યકર્તાઓને મળવાનું અને બધા સાથે આગામી ચૂંટણી સંદર્ભે એ કંઈ ને કંઈ શું કરી શકાય વધારે વધારે સારું એના માટેના પ્રયત્ન માટે કાર્યકર્તાઓ સાથે મળ્યા હતા। સંપૂર્ણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના એ સાંસદ હોય, ધારાસભ્યશ્રી હોય, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય અને સરકારશ્રી દ્વારા એ જે પ્રકારે આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારને વિકાસના કામો થઈ રહ્યા છે એ જ પ્રકારે ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કામો થયા છે અને અમારા સ્થાનિક આગેવાનો દ્વારા જે પ્રકારે એ કામો જે વિકાસના થયા છે એને ધ્યાનમાં રાખીને આખો વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટી સાથે છે એવું અત્યારે લાગે છે। કેટલાય એ કોંગ્રેસના આગેવાનો પણ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અને પાર્ટી સાથે એ જોડાય છે। ત્યારે મને વિશ્વાસ છે કે આવતી આગામી ચૂંટણીમાં એ આ સંપૂર્ણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મોટી લીડ સાથે જીતશે।